હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા છે. હવે કારમી હાર થઈ ગઈ છે એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર, બરાબર. મારો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે. આમાં હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે. મને 1-2 મહિનાનો આરામ કરવાનો કીધો છે એટલે. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે કીર્તિ પટેલ આ વિવાદ કરી રહી છે તેને લઈને મિત્રો ખજૂરભાઈનો વિવાદ કીર્તિ પટેલ ખૂબ સારું કરી રહ્યા છે. અને જે દેવલ છે મિત્રો મકવાણા, જે ખજૂરભાઈની સાથે શૂટિંગમાં બધી જગ્યાએ હોય છે મિત્રો, અને ઘણા સમયથી તે આવે છે શૂટિંગની અંદર. તો અત્યારે એની પણ દેવલ મકવાણાની પણ પોસ્ટ કીર્તિ પટેલે અપલોડ કરી છે કે આને એને ખરીદી લીધો છે, અને એવા ઘણા બધા એવા પોસ્ટ વાયરલ કર્યા છે. તો દેવલ મકવાણા એવું કહી રહ્યા છે કે મને એને ખરીદી નથી લીધો અને હું પણ સાથે શૂટિંગમાં કામ કરવા જાઉં છું, અને ખજૂરભાઈ મને એનો ભાઈ માન્યો છે અને હું પણ ખજૂરભાઈને ભાઈ માનું છું. અને મિત્રો 300થી આગળ મકાન બન્યા છે ખજૂરભાઈ, એવી દેવલ મકવાણા એવું કહી રહ્યા છે. અને ખજૂરભાઈ મારે કે અત્યારે હું પગનું ઓપરેશન કર્યું છે એટલે 2-3 મહિના સુધી હું બહાર ન નીકળી શકું એવી ડૉક્ટરે મને આરામ કરવાનું કીધું છે, એટલે હું શૂટિંગમાં નથી જતો કે અને જવાનો છું. અને હું ખજૂરભાઈ સાથે સપોર્ટમાં છે અને કોળી સમાજના મિત્રો દેવલભાઈ છે, એટલે કે કોળી સમાજ આખો તમારી સાથે છે. આવા ઘણું બધું મિત્રો એને વાત કરી છે આખા વિડીયોની અંદર. તો વિડીયો મિત્રો જોઈ લેજો તમે પણ, આખો વિડીયો બતાવી દઈશ. અને તો મિત્રો નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, પેજમાંથી હોય તો મિત્રો ફોલો કરો તમે. અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? હાલ મિત્રો વાત કરીએ તો અત્યારે ખજૂરભાઈનો ઘણો બધો વિવાદ ચાલી રહ્યો છે, પણ મિત્રો તમને શું લાગે? તમે કોના સપોર્ટમાં છો મિત્રો? કમેન્ટ કરીને બતાવો મિત્રો તમને કોણ હાસું લાગે છે. કારણ કે મિત્રો અત્યારે વિવાદ ઘણા બધા લોકો ઉપાડી રહ્યા છે, તો બધી વિવાદના આપણે વિડીયો લઈને આવવાનો છે. તો પેજમાંથી હોય ફોલો મિત્રો કરો, જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તમે બધા લોકો મને ફોલો કરી દેજો. અને દેવલ મકવાણા મિત્રો એને પગનું ઓપરેશન કર્યું છે ને, તો દેવલ મકવાણા પાછા પણ શૂટિંગમાં જશે અને જવાના છે. અને બીજા પણ ઘણા બધા વિડીયો બતાવો છો. ચાલો આખો વિડીયો આ જોઈ લો દેવલ મકવાણાનો અત્યારે તમે. અને બીજી વાત એ કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો ફોટો આમ યુઝ કરીને કે આ ખરીદી લીધો છે, તો બધાને કહેવાનું હોય કે અત્યારે મારે 1-2 મહિનાનો છે ને આરામ છે, પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે, અને એનો બધો ખર્ચો ખજૂરભાઈ જ આપવાના છે. અને જે મારું શરીરનું જે ઓપરેશન કરાવ્યું હતું એ પણ એના પૈસા પણ એને ખજૂરભાઈ જ આપ્યા છે, બરાબર. અને ખજૂરભાઈ છે ને મને નાનો ભાઈ જ માન્યો છે, અને હું છું એનો નાનો ભાઈ, અને મને ખરીદી નથી લીધો, બરાબર. અને આ વાતથી એક વાત સાબિત થાય છે કે હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા છે. હવે કારમી હાર થઈ ગઈ છે એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર, બરાબર. મારો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે. આમાં હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે. મને 1-2 મહિનાનો આરામ કરવાનો કીધો છે એટલે ખોટો લોકોને ગુમરાહ કરવાનું રહેવા દો. હું ખજૂરભાઈની ટીમમાં જ છું.